પીએમ મોદીનો યુએસ પ્રવાસનો આજે પહેલો દિવસ અને આ પહેલા દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના હોમટાઉન એટલે કે ડેલાવેર પહોંચ્યા હતા, જ્યાં તેમણે યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડન, ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની એલ્બેનીઝ અને જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા સાથે ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગે ક્વાડ સમિટમાં હાજરી આપી. હવે સૌથી પહેલા અહીંયા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે આ ક્વાડ સમિટ છે શું અને ભારત માટે કેમ આ સમિટ મહત્વપૂર્ણ છે તેની પણ વાત કરીશું. તો ભારત માટે આ ક્વાડ સમિટ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ 4 દેશોનો સમૂહ ખાસ તો સમુદ્રી સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવતી હોય છે. પણ આજની જો વાત કરવામાં આવે, ઘણા બધા મુદ્દાઓ પર એક ટેબલ ઉપર બેસીને 4 દેશો વચ્ચે કેટલીક મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ છે, એની પણ વાત કરીશું. પણ સૌથી પહેલા તો એ સમજી લઈએ કે આખરે આ ક્વાડ સમિટ છે શું. તો ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્વાડ સમિટ એ 4 દેશનો સમૂહ છે. 4 દેશના સમૂહથી આ ક્વાડ સમિટ ચાલે છે. પહેલું છે ઓસ્ટ્રેલિયા, બીજું છે ભારત, ત્રીજું અમેરિકા અને ચોથું જાપાન. આ 4 સમૂહ દેશોના અને એનાથી ક્વાડ સમિટ બને છે. તો એક એવો અનૌપચારિક મંચ જ્યાં રણનીતિક સુરક્ષા સંવાદ થાય છે. આ 4 દેશ એ રણનીતિક સુરક્ષા ઉપર સંવાદ કરતા હોય છે. ક્વાડ ગ્રુપનો હેતુ સમુદ્રી સુરક્ષાને મજબૂત કરવી. આ 4 દેશો ક્વાડ સમિટનો સૌથી મુખ્ય પહેલો હેતુ છે. 2007થી ક્વાડ સમિટની શરૂઆત થઈ હતી અને આમ તો એનો વિચાર 2004થી આવ્યો હતો, પણ 2007થી તેને માન્યતા મળી. હવે 2008માં ઓસ્ટ્રેલિયા એ સમૂહમાંથી ખસી ગયું અને માટે 2017માં ફરી ક્વાડ સમિટ શરૂ થઈ. એટલે 2008 પછી ક્વાડ સમિટ નથી મળી, પણ 2017માં ફરી ક્વાડ સમિટ એ શરૂ થઈ હતી. હવે આમ તો 2004થી એ ક્વાડ સમિટનો વિચાર આવવાનો શરૂ થઈ ગયો હતો અને આ ક્વાડની પહેલ એ ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંઘે કરી હતી. 2007માં ગઠન થયું, પણ અન્ય દેશો સાથેના ચીનના જે મિત્રાચારી જે વ્યવહારો હતા એ વ્યવહારને કારણે ક્વાડ લગભગ બંધ જેવી સ્થિતિમાં થઈ ગયું. ત્યારે સવાલ એ થાય કે 2017માં એવું તો શું થયું કે ક્વાડ સમિટ એ ફરી શરૂ થઈ. એને પણ અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે 2017માં ફરી ક્વાડ સમિટ. 2017 સુધીમાં અન્ય દેશો સાથે ચીનના સંબંધો એ વણસી ચૂક્યા હતા. 2007ની પરિસ્થિતિથી તદ્દન અલગ, જેથી ક્વાડને ફરીથી ઉભા થવાનો અવસર મળ્યો હતો. ફરી એકવાર એક મંચ ઉપર આ 4 દેશોનો સમૂહ ભેગો થયો. 2017માં મનીલામાં આસિયાન દેશોની એક બેઠક થઈ હતી અને આજ આસિયાન જે બેઠક મળી અને આસિયાન દેશ ઉપરાંત ક્વાડ દેશોની પણ બેઠક એ મનીલામાં મળી હતી. એક તરફ આસિયાન દેશોની સમિટ ને બીજી તરફ ક્વાડની સમિટ. હવે વર્ષ 2021માં બીજી બેઠક આ ક્વાડ સમિટની મળી હતી અને મહત્વપૂર્ણ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. હવે અહીંયા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભારત માટે કેમ ક્વાડ સમિટ એ મહત્વપૂર્ણ છે. આ 4 દેશોનો સમૂહ પણ ભારત માટે કેમ મહત્વપૂર્ણ એ સમજીએ. તો ક્વાડ સમિટમાં પીએમ મોદીએ શું કહ્યું? સૌથી પહેલા તો એ તો ચીનના વધતા આર્થિક અને સૈન્ય પ્રભાવની સામે એક સામૂહિક પ્રતિક્રિયા એટલે આ ક્વાડ સમિટ. પાડોશી દેશો સાથેના ક્ષેત્રીય સુરક્ષા મજબૂત કરવામાં ખૂબ મદદરૂપ આ સમૂહમાં થાય છે. સાથે ભારતને પોતાની આર્થિક અને સૈન્ય ક્ષમતા વધારવામાં પણ મદદ મળે છે, કારણ કે 4 જે પ્રમુખ દેશો છે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ત્યારે ભારતને અહીંયા મજબૂત સ્થિતિ મળે છે. હવે ક્વાડ સમિટમાં પીએમ મોદીએ શું કહ્યું? કોને નામ લીધા વગર ગર્ભિત વાણીમાં માપમાં રહેવાનું કહી દીધું. તો સૌથી પહેલા એ સમજીએ કે પીએમ મોદી ક્વાડમાં શું બોલ્યા, કોને ગર્ભિત વાણીમાં તેમણે પ્રહારો કર્યા. તો ક્વાડમાં પીએમનો વાક પ્રહાર, અમે કોઈની વિરુદ્ધ નથી. આ સૌથી મહત્વનું સ્ટેટમેન્ટ પીએમ મોદીએ આપ્યું છે. કોઈના વિરુદ્ધમાં અમે નથી. બધા નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના ઉકેલને સમર્થન આપી રહ્યા છીએ. સાથે બેસીને એક ટેબલ ઉપર ચર્ચા કરવામાં આવે તેમજ તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલને અમે સમર્થન આપીએ છીએ. સાથે એ પણ કહ્યું, મુક્ત અને ખુલ્લું ઇન્ડો પેસિફિક અમારી પ્રાથમિકતા છે. હવે આજે ઇન્ડો પેસિફિક જ્યારે અહીંયા શબ્દનો ઉપયોગ થાય છે ત્યારે સમજી જ જવાનું છે કે કોને એ ટાર્ગેટ કરી રહ્યા છે. સાથે ક્વાડ ભાગીદારી અને સહયોગ માટે છે. ત્યારે આ ખૂબ મહત્વપૂર્ણ નિવેદન એ પીએમ મોદીએ ક્વાડની સમિટમાં આપ્યું છે. તો હવે વાત કરીએ ક્વાડ સમિટમાં ક્વાડ દેશોના સંયુક્ત નિવેદનોની. તો
તો સૌથી પહેલા નોર્થ કોરિયા પર પણ ક્વાડ દેશોએ કહ્યું, પણ ચાઇનાને લઈને શું કહ્યું? તો ઈસ્ટ અને સાઉથ ચાઇના સમુદ્રની સ્થિતિ પર ચિંતા ગણાવી કે આ ખૂબ જ ચિંતાનો વિષય છે અને આ ઉકેલાવો જોઈએ. કોસ્ટગાર્ડ અને સૈન્ય જહાજોના ખતરનાક ઉપયોગ પર પણ નિંદા કરી. તો કોણ કરી રહ્યું છે એ બધાને જ ખબર છે. તો સમુદ્રી સીમાના વિવાદોને UNCLOSના નિયમો હેઠળ અંત લાવવાની પણ વાત કહી. એટલે એક ટેબલ ઉપર બેસીને આ વિવાદનો અંત લાવવો જોઈએ. તો હવે વાત કરીએ નોર્થ કોરિયાની. નોર્થ કોરિયાને લઈને ક્વાડ દેશોએ સંયુક્ત નિવેદનમાં શું કહ્યું તો એ પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામની નિંદા કરી. તો નોર્થ કોરિયા બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ કરી રહ્યું છે અને તેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે વાતચીતથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવાની પણ વાત એ સંયુક્ત નિવેદનમાં કરવામાં આવી છે. સાથે કોરિયાઈ પ્રાયદ્વીપથી પરમાણુ હથિયારોને ખતમ કરવાની વાત કહી છે. કારણ કે પરમાણુ હથિયારોનો જમાવડો અહીંયા એક તરફ નોર્થ કોરિયા કરી રહ્યું છે, ત્યારે પરિસ્થિતિ બગડે નહીં તે માટે પણ પ્રયત્નો થવા જોઈએ. તો હવે વાત કરીએ રશિયા યુક્રેન યુદ્ધની. રશિયા યુક્રેન પર ક્વાડના દેશોએ શું નિવેદન આપ્યું, તેમણે શું પ્રતિક્રિયાઓ આપી, તેની જો વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ સમાધાન કાઢવાની વાત થઈ છે. એક ટેબલ ઉપર 4 દેશોએ આ મહત્વપૂર્ણ બાબતને લઈને વાત કરી છે. તો સાથે આતંકવાદને લઈને પણ ક્વાડ દેશોએ સંયુક્ત નિવેદન આપ્યા છે કે આતંકવાદને કેવી રીતે ખતમ કરી શકાય. સાથે સાથે અમુક ઘણી બધા જે આતંકવાદી એટેક થયા હતા તેને પણ વાત કરી. તો કોઈ પણ પ્રકારના આતંકવાદની નિંદા કરી છે. આ જે ક્વાડ સમિટ થઈ અને આ 4 દેશોના જે રાષ્ટ્રપ્રમુખો છે તેમણે એ ચર્ચા કરી. 26/11ને યાદ કરવામાં આવ્યું, પઠાણકોટ હુમલાને, આતંકી હુમલાને યાદ કરવામાં આવ્યો અને 9/11નો અમેરિકાના ટ્વિન ટાવર હુમલાની પણ વાત આ રાઉન્ડ ટેબલ ઉપર કરવામાં આવી છે. તો સાથે જ UNSC ને લઈને પણ ચર્ચા થઈ છે કે ત્યાં કેવા બદલાવની જરૂર છે. તો કેવા કેવા બદલાવના સૂચન કર્યા છે એ પણ કહ્યું છે કે UNSCમાં અમુક વસ્તુઓ ખાસ તેમાં બદલાવની જરૂર છે. આમ દુનિયાના દેશોની તો ક્વાડ સમિટ પર નજર રહેલી જ છે. આમ ક્વાડના 4 દેશો ઓસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા અને જાપાન માટે સમુદ્રી સુરક્ષા, દરિયાઈ તાકાત, ક્લાઇમેટ ચેન્જ વગેરે વિષયોને લઈને પણ ખૂબ મહત્વપૂર્ણ છે. તો UNSCમાં સુધાર પર વાત કરી. યુએનમાં સુધારાને લઈને સંયુક્ત નિવેદનો પર જોર આપ્યું કે ઘણી બધી બાબતો છે તે સુધારવાની ખાસ અહીંયા તાતી જરૂરિયાત છે. યુએનને વધુ પ્રભાવશાળી બનાવવાની વાત આ 4 દેશોના સમૂહે કરી છે. સાથે જ UNSCમાં આફ્રિકી, એશિયાઈ, લેટિન અમેરિકી દેશોને સામેલ કરવાની પણ વાત થઈ છે, સદસ્યતા આપવાની વાત થઈ છે. ત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ બાબતોને લઈને ચર્ચા કરવાની છે. અને આમ દુનિયાની દેશોની તો ક્વાડ સમિટ પર નજર રહેલી જ છે. સાથે સાથે ક્વાડના 4 દેશો છે ઓસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા અને જાપાન માટે સમુદ્રી સુરક્ષા ઉપર વાત થઈ. દરિયાઈ તાકાતમાં કેવી રીતે વધારો થઈ શકે તેની પણ વાત કરવામાં આવી. અને સૌથી મહત્વનો મુદ્દો છે જેની સામે વિશ્વ ઝઝૂમી રહ્યું છે એવું છે ક્લાઇમેટ ચેન્જ. ત્યારે આ ક્લાઇમેટ ચેન્જને લઈને પણ આ બધા વિષયોને લઈને પણ ખૂબ મહત્વપૂર્ણ ચર્ચા આ ક્વાડ સમિટમાં થઈ છે. તો સમય થયો છે એક બ્રેકનો.